ગઈકાલે યુએસ માર્કેટમાં પણ આપણે જોયું કે એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એની સાથે સાથે ટેક શેર્સમાં જે દબાણ, નાસ્ટેકમાં એક અસર, ઓવરઓલ જે છે એક જોબ ઓપનિંગના જે ડેટા આવતા દેખાડી રહ્યા છે, જે ફિગર્સ છે, આ બધા વચ્ચે કઈ રીતે જે ગ્લોબલ હેન્ડઓવર મળી રહ્યું છે મહેશજી, એના માટેનો એક વ્યૂ લઈએ. ડેફિનેટલી આપણે એક વીક ગ્લોબલમાં બી વીકનેસ થોડી બની રહી છે. ટેકનોલોજી શેર્સમાં હવે પ્રોફિટ બુકિંગ ચાલુ થઈ ગઈ છે, તો એક થોડીસી વીકનેસ જો છે આપણે યુએસ માર્કેટમાં બી જોઈ રહ્યા છે. તો મોટા મોટી એક રેન્જ બાઉન્ડ કારોબારની આપણે માર્કેટની ઉમ્મીદ છે, બટ વૈશ્વિક બજારોમાં એક છોટો મોટો દબાણ જો છે કન્ટિન્યુ રહી શકે છે. તો યુએસ ડાઉ જોન્સ ઓલરેડી સારું અપ મૂવમેન્ટ થઈ ગયું હતું. અત્યારે એક લોઅર કન્સોલિડેશન પ્રોફિટ બુકિંગનો સ્લો પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ ચાલી શકે છે. તો મારા હિસાબથી ગ્લોબલમાં તો થોડી પ્રોફિટ બુકિંગ આવશે, ઓલરેડી શાર્પ રનઅપ થઈ ગયો છે. ઓવરઓલ બનતો જોઈ રહ્યા છીએ, જે એક ઘટાડા સાથેના સંકેતો આપણને ઓવરઓલ જે છે વૈશ્વિક બજારો તરફથી મળતા દેખાડી રહ્યા છે. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર ચર્ચા કરીએ તો ગઈકાલે ફરી આપણે જોઈ રહ્યા છીએ કે કેશમાં જે વેચવાલી એફઆઈએસના જે નંબર્સ બતાવી રહ્યું છે, 1491 કરોડ વેચ્યા છે. ડીઆઈએસ 1615 કરોડની ખરીદદારી કરતા દેખાડી રહ્યા છે. તો બીજી બાજુ જોઈએ વાયદા કારોબારમાં જે રીતે એફઆઈએસના ફિગર્સ છે, ઇન્ડેક્સમાં વેચવાલી પરંતુ કોઈ મોટો ફિગર નથી, 35 કરોડની વેચવાલી છે અને સ્ટોક ફ્યુચર્સમાં 2403 કરોડ ખરીદદારી બતાવી રહ્યા છે. તો કઈ રીતે ફિગર્સ માટે હવે આગળ અહીંયાથી વ્યૂ રહેશે એફઆઈએસ અને ડીઆઈએસને નંબર્સ પર? નંબર સાથે તો એફઆઈ તો કન્ટિન્યુ સેલ કરી રહ્યા છે. કદાચ છોટો મોટો અપ આવે, કોઈ કદાચ છોટો મોટો ડાઉન આવે, તો એફઆઈની સેલિંગ તો કન્ટિન્યુ ચાલી રહી છે. ફિગર છોટો મોટો સરપ્રાઇઝિંગ એક દો દિવસમાં સરપ્રાઇઝિંગ આવે, બીજો દિવસ થોડું ઘટી જાય, તો આ સેલિંગ તો કન્ટિન્યુ ચાલી રહી છે. તો સેલિંગના પ્રેડિક્શન તો કરી નથી શકતા, બટ છે વીકનેસ તો માર્કેટમાં છે. કે લોઅર કન્સોલિડેશન ઝોન તો આપણે માર્કેટમાં ચાલવાની પૂરી ઉમ્મીદ છે. તો અત્યારે એક સ્ટ્રેટેજી વાઇઝ જોઈએ તો કન્સોલિડેશનની સ્ટ્રેટેજી ચાલશે માર્કેટમાં. કન્સોલિડેશન એક સ્ટ્રેટેજી હજુ પણ એક માર્કેટ માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. નિફ્ટીની સ્ટ્રેટેજી પર હવે આવીએ તો 23,700ના લેવલ્સની ઉપર આપણે મહેશજી જોયું કે ગઈકાલે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે સ્પોટમાં, અને આજે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી નરમાશ આપણને 20 અંકનું દબાણ સૂચવી રહ્યું છે. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ 23,800, ત્યારબાદ 900 અને 24,000 પર સૌથી વધારે કોલ રાઇટર્સનો ઝોન હતો. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ જ્યાં હતા 23,700, 23,600 અને ત્યારબાદ 23,500 માટે. તો હવે આગળ નિફ્ટી માટે કઈ રીતે એક વ્યૂ તમે રાખો છો? નિફ્ટી માટે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી છે. અગર આજના દિવસની સ્ટ્રેટેજી બનાવો તો 23,600, 23,650ની રેન્જ આવે તો પાછી બાઇંગની એક ઇનિશિયેટ કરી શકે છે. 23,550 નીચેનો સ્ટોપ લોસ રાખી શકે. 23,740, 23,850ના લેવલ જો છે એક રેન્જ, અગર 23,740 ઉપર મેન્ટેન કરે તો 23,850 તકના લેવલ આપણે જોઈ શકે છે. તો આ સ્ટ્રેટેજી સાથે કામ કરશે. ઓર 23,460ની નીચે કોઈ બી ટ્રેન્ડ અગર મેન્ટેન કરે તો પછી એક ઓર જ્યાદા ઘટાડો, સડન ઘટાડો આવી શકે છે. તો અત્યારે એક રેન્જ બાઉન્ડ ને હિસાબથી સ્ટ્રેટેજી છે 23,550ને સ્ટોપ લોસ સાથે કામ કરી શકે છે. ઓર 23,600, 650ની રેન્જ આવે તો બાઇંગ કરીને કામ કરી શકે છે. જો વીકનેસ છે તો લોઅર એક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ઓકે, 23,550નો એક સપોર્ટ રાખી શકો છો અહીંયાથી. એક વ્યૂ નિફ્ટી માટે બનતો જોઈ રહ્યા છે. નિફ્ટી બેંક પર હવે નજર કરીએ મહેશજી તો 50,200 આપણે જોઈ રહ્યા છીએ, લગભગ 0.5%ની એક મજબૂતી સાથે ગઈકાલે આપણને નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. કોલ રાઇટર્સ 50,500 પર હતા, ત્યારબાદ 50,800, 51,000 પર આપણને કોલ રાઇટર્સ. તો નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ જ્યાં હતા 50,000, 49,800 અને 49,500 માટે. તો હવે નિફ્ટી બેંક માટે આગળ શું કરવું જોઈએ? નિફ્ટી બેંકમાં બી આપણે જોઈએ કન્સોલિડેશન ચાલી રહી છે. 50,000ને કરીબ સપોર્ટ લ્યો છે નિફ્ટી બેંક. તો અગર 49,800 બ્રેક કરે તો પછી તમે 49,500 તકના લેવલ જોઈ શકે છે. મિનિમમ 350ના ઉપર સસ્ટેન કરે તો પછી એક 400-500 પોઈન્ટને અપસાઇડ 50,850, 850 તકના લેવલ આપણે જોઈ શકે છે. તો અત્યારે એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. મારી હિસાબથી 50,000થી 50,350ને બીચેનો એક કન્સોલિડેશન રેન્જ ચાલી રહી છે. તો કોઈ બી લેવલ બ્રેક કરે તો આઈધર સાઈડમાં ટ્રેડ કરી શકે છે, અને નહીં તો આ રેન્જ તો છે. ઓકે,
50,800 850 જે છે એક લેવલ્સ બતાવી શકે છે આગળ નિફ્ટી બેંક. સ્ટોક સ્પેસિફિક એક્શન હવે જાણીએ મહેશજી. ગઈકાલનો તમારો ટ્રેડિંગ કોલ, સૌથી પહેલાં એના પર એક ચર્ચા કરી લઈએ. ભારત ફોર્જ પર ફર્સ્ટ ટાર્ગેટ તમે 1290 આપ્યા અને ગઈકાલે આ જ લેવલ જે છે એ ભારત ફોર્જમાં આપણને ડેઝ હાઈનું બનતું દેખાયું 1290. તો હવે કારણ કે એનાથી થોડું નીચે ક્લોઝિંગ આપ્યું છે, ત્યારબાદ તમે 1350 સુધીના પણ લક્ષ્યાંક આપેલા છે, તો કોઈ લેવલ્સ જે ટાર્ગેટ જે છે કોઈ તમે રિવાઇઝ કરવા માગશો કે આ જ સ્ટ્રેટેજી કન્ટિન્યુ કરવી જોઈએ? જેમની પોઝિશન લીધી છે એમને શું કરવું જોઈએ? પોઝિશન છે તો કન્ટિન્યુ કરી શકે છે સ્ટોપ લોસ સાથે. મારા હિસાબથી એક કાલ બી એક પોઝિટિવ મોમેન્ટમ લોઅર લેવલથી પાછો એક પોઝિટિવ મોમેન્ટમ બન્યો હતો, તો આજ બી એક પોઝિટિવ મોમેન્ટમ બની શકે છે. નંબર્સ સારા છે તો કોઈ બી ડીપ મળે તો પાછી એક ઓપોર્ચ્યુનિટી બને ઓર અપર સાઈડમાં પાછો એક લેવલ અટ્રેક્ટિવ છે તો અપર સાઈડ આપણે શરૂઆત સ્ટડી જોઈ શકે છે. ઓકે, તો હોલ્ડ કરી શકો છો. તમારું રોકાણ 1290ના પહેલા ટાર્ગેટ અચીવ થયા છે હવે, એટલે 1325, ત્યારબાદ 1350ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને ભારત ફોર્જ. આજ માટે કયા ટ્રેડિંગ કોલ્સ આપના તરફથી રહેશે મહેશજી? ઝાયડસ લાઈફ સાયન્સમાં એક ટેકનિકલી સેટ બાઇંગની આપણે બાઇંગ વિઝિબલ બની રહી છે, તો ઝાયડસ લાઈફ સાયન્સમાં એક 980,000ની રેન્જમાં એક બાઇંગ કરી શકે છે. 960 ને બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાइड में 1025 1050 1100 તકના લેવલ જો છે દો ચાર દિવસ में આપણે મીનવેલ જોઈ શકે છે. આજથી સ્ટ્રેટેજી બાય ઓન ડીપની બનાવીને કામ કરી શકે છે. કોઈ બી ડીપ મળે તો ઝાયડસ લાઈફ સાયન્સમાં બાઇંગ કરીને ચાલી શકે છે. વેલ સૌથી પહેલો તો એક અપડેટ આપી દઉં. આઈટીઆઈ નો સ્ટોકમાં જે ડિસેમ્બર એન્ડમાં રેકમેન્ડ કરેલો 340 ના ભાવ પર 389 ના ટાર્ગેટ્સ હતા અને આપણે લાસ્ટ વીક રિવાઇઝ કર્યું હતું ટુ 420 અને 450. તો ત્રણેય ટાર્ગેટ્સ મારા અચીવ થઈ ગયા છે આઈટીઆઈમાં. મારા ફ્રેશ રેકમેન્ડેશન્સ છે કોસ્મો ફર્સ્ટ, જેમ કે મેં સવારે પણ કીધું કે એનો કેવા સેટઅપ્સ પર ફોકસ કરવા જોઈએ જેનો ટ્રેન્ડ અપસાઇડમાં છે અને કાલનો ક્લોઝિંગ ઇઝ હાયર દેન ધ પ્રીવિયસ ડેઝ હાઈ. તો મને લાગે છે ઓન ધેટ સેટઅપ કોસ્મો ફર્સ્ટ એક સારું બ્રેકઆઉટ આપ્યું છે અને રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી હાઈ છે. તો મને લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકશે ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 1123 અને સ્ટોપ લોસ આવે છે 942 નો. મારું બીજું રેકમેન્ડેશન છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન્સ. અગેન આપણે જો તો જે લોસ છે 692 થી ત્યાંથી બહુ સારી રિકવરી આવી છે અને મને લાગે છે મોમેન્ટમ કેરી ઓન કરી શકશે. 200 DMA નો ઇમિડિયેટ સપોર્ટ છે અપાર્ટ વિથ અલોંગ વિથ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ. તો રિસ્ક રોડ પણ ત્યારે મને લાગે છે ઘણો ફેવરિંગ છે અને રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી સારી રીતે ઇમ્પ્રુવ થઈ છે એઝ કમ્પેર ટુ જનરલ માર્કેટ્સ. તો મારી સલાહ છે તમે આને ખરીદારી કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 1099 અને સ્ટોપ લોસ આવે છે 913 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે પોલીપ્લેક્સ. અગેન સ્ટોક ઇઝ ફોર્મિંગ અ કપ એન્ડ હેન્ડલ પેટર્ન અને 50 DMA થી એક સારું રીટેસ્ટ કરીને એક પુલબેક સારું મળ્યું છે અને ઇટ્સ ટ્રાઇંગ ટુ ગાર્નર મોર મોમેન્ટમ. સ્ટોકમાં ત્યારે વોલ્ટાલિટી ઓછી છે અને રિલેટિવ સ્ટ્રેન્થ એઝ કમ્પેર ટુ જનરલ માર્કેટ્સ ઇમ્પ્રુવ થાય છે. તો મને લાગે છે આ સ્ટોક જે છે એક સ્ટ્રેન્થ દેખાડી શકશે ઇન ટર્મ્સ ઓફ કરંટ માર્કેટ કન્ડિશન્સ. તો મારી સલાહ છે તમે પોલીપ્લેક્સ બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 1513 અને સ્ટોપ લોસ આવે છે 1380 નો. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો આજના જે રિકમેન્ડેશન આપણા રહેશે બે બાય ફ્રન્ટમાં જ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો ફર્સ્ટ કાઉન્ટર રહેશે ટાટા મોટર્સ. ટાટા મોટર્સમાં આપણે જોઈએ તો છેલ્લા એક વીકના અંદર સારું વોલ્યુમ એડિશન આપણને કાઉન્ટરમાં થતા પણ જોવા મળી રહ્યું છે. સાથે જ આપણે જોઈએ તો પોઝિટિવ ડાયવર્જન્સ આપણને કાઉન્ટરમાં ક્રિએટ થતા પણ જોવા મળે. જેના લીધે મને લાગે છે કાઉન્ટરમાં કંઈ નથી હવે સ્ટ્રેન્થ છે અપસાઇડ મોમેન્ટમ આપવા માટે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 805 નો એક મેજર ક્લિયરન્સ છે, જ્યાંથી આપણે જોઈશું તો ફિબોનાકી એનાથી જે લેવલ છે એનો ક્લિયરન્સ મળી જશે અને એના જેમ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ ફ્રેશ બાઇંગ એના જે કાઉન્ટરમાં સારું એવું એડિશન થતા પણ જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે ટાટા મોટર્સમાં 775 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 820 થી 840 ના ટાર્ગેટ્સ રહેશે. જે સેકન્ડ કાઉન્ટર છે એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મા બી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં ફાર્મા કાઉન્ટરમાં પાછી થોડીક એવી તેજી આપણને બનતા પણ જોવા મળી છે. જે હિસાબથી ગ્લેનમાર્ક ફાર્મા આપણે જોઈએ કાઉન્ટરમાં છેલ્લા 4 દિવસ એક કન્સોલિડેશન પેટર્ન મળીને પાછી એક બ્રેકઆઉટ માટે તૈયારી કરી લીધી છે. લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે એનાથી ગ્લેનમાર્ક ફાર્મામાં. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1675 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. પહેલો ટાર્ગેટ 1675 નો રહેશે અને સેકન્ડ ટાર્ગેટ 1700 નો રહેશે. ડાઉન સાઇડમાં 1630 નો સ્ટોપ લોસ લગાડીને.